ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર નવસારી જિલ્લામાં જોવા મળી। નવસારીની અંબિકા નદીમાં પાણીની મોટી આવક થઈ। બિલીમોરા પાસે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। અંબિકાના જળસ્તરમાં વધારો થતા કિનારાના 26 ગામોને એલર્ટ કરાયા છે। સ્થાનિક તલાટી, સરપંચ અને શિક્ષકોને કોઈ અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે। તો નદીઓમાં વધતા જળસ્તરના કારણે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે। સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। નવસારીના ઉપરવાસ ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીની જળ સપાટી સતત વધી રહી છે। હાલ આપણે જે છે એ નવસારીના બિલીમોરા શહેર નજીકથી પસાર થતી અંબિકા નદીના કિનારે છે અને આપ જોઈ શકો છો કે આ નદીમાં જે જળસ્તર વધી રહ્યા છે તેના કારણે ઢોર જે છે એ પાણીમાં ફસાઈ ગયા છે। હાલ જો વાત કરીએ તો આ પાણી જે સતત વધી રહ્યું છે તેના કારણે આ જે કાંસનો જે વિસ્તાર છે એમાં ઢોર એટલે કે ભેંસો જે છે એ ચરવા માટે આવી હતી અને આ પાણીનું સ્તર વધતા આ ભેંસો જે છે એ પાણી વચ્ચે ફસાઈ ગઈ છે। આપ દૃશ્યોમાં જોઈ શકો છો કે 15 થી વધુ ભેંસો જે છે એ આ પાણીમાં ફસાતા બચવાનો પ્રયાસ કરી રહી છે અને સતત આ વિસ્તારમાં જે છે પાણીનું જળસ્તર વધતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે, સતર્ક કરવામાં આવ્યા છે। બિલીમોરા શહેરનો વાડિયા શિપયાર્ડ છે જે વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે પાલિકા દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। ફાયરની ટીમ પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે। સાથે જ જો વાત કરીએ તો ગણદેવી તાલુકાના 26 ગામોને પ્રાંત અધિકારી દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા જે છે એ સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે નવસારીમાં વરસાદ નથી, જેના કારણે થોડી રાહત છે, પરંતુ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે તેના કારણે ચિંતા બની છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। તો નવસારીમાં મુશળધાર વરસાદને કારણે અંબિકા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। વહેલી સવારે પડેલા વરસાદ બાદ નવસારી જિલ્લામાં અંબિકાએ પોતાની જળ સપાટી વધારી છે। બિલીમોરા શહેર પાસેથી પસાર થતી નદી હાલ તેની ભયજનક સપાટી પર પહોંચી છે અને અંબિકાનું જળસ્તર વધતા બિલીમોરા શહેર તેમજ અંબિકાનો કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। બિલીમોરા શહેરની ફાયરની ટીમ શહેરના નીચાણવાળા વિસ્તારો, વાડિયા શિપ યાર્ડ, માછીવાડ બંદર ના લોકોને સુરક્ષિત સ્થળે ખસવા માટે સૂચનાઓ પણ આપી ચૂકી છે। ત્યારે અંબિકા કિનારાના ઘોલફળિયા, મોરલી, રાભલ, કલમઠા સહિતના 26 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। અંબિકા નદીનું જળસ્તર વધતા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, બિલીમોરા પાલિકાના પ્રમુખ મનીષ પટેલ, ભાજપ આગેવાન શાંતિલાલ પટેલ સહિતના આગેવાનોએ ધોલફળિયા સહિતના વિસ્તારોની મુલાકાત લઈને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સૂચના આપી હતી। આજે સવારેથી અમને એલર્ટમેન્ટનો મેસેજ મળી જતા બિલીમોરા ફાયર નગરપાલિકાની ફાયર ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે અને તમામ ટીમો જે તે વિસ્તારમાં ઉતારી દીધી છે। જે આ પાણી ભયજનક સપાટી વટાવી જતા એને નજીકનો અમારા વાડિયા શિપ યાર્ડ એ બાજુ પાણી ભરાવાની શક્યતા ચાલુ થાય એ પહેલાં લોકોને સ્થળાંતર કરવાની સૂચનાઓ આપી દીધી છે। તેમજ માન્ય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબ પણ ફાયરની ટીમો સાથે રહીને તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। ગઈકાલે મોડી રાતથી અને ખાસ કરીને આજે સવારમાં મળસ્કેથી શરૂ થયેલો વરસાદ ડાંગની અંદર સુબીર, આહવા, સાપુતારાનો વિસ્તાર, આમ સમગ્ર ડાંગ જિલ્લામાં ખૂબ જ વરસાદ પડવાના કારણે અંબિકા નદીમાં પાણી ખૂબ વધી રહ્યા છે। જે જગ્યા પર આપણે ઊભેલા છે એ ટેલ વિસ્તાર છે। 137 કિલોમીટરની લંબાઈની આ નદીનો કરંટ છેલ્લે અહીંયા એનો એન્ડ હોય છે। એના કારણે ગોલ જેવું ફળિયામાં અત્યાર સુધીનો અનુભવ બોલે છે કે મોટાભાગે પાણી ફરી વળે છે। તો નવસારીના ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા આપવામાં આવી છે। અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા નિર્ણય કરવામાં આવ્યો। શાળાઓ અને આંગણવાડીમાં આજે રજા આપવામાં આવી। વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલવામાં આવ્યા। ત્યારે સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા તેમને તાત્કાલિક ઘરે મોકલવામાં આવ્યા છે। આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, કારણ કે સતત નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પહેલાં જ સતર્ક થયું છે તંત્ર અને બાળકોને ઘરે મોકલી દીધા છે।